અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયતના સરપંચ સામે ગંભીર આક્ષેપ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મગોડી ગ્રામ પંચાયત હેઠળ આવેલા બુટિયા ગામમાં સરપંચ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક આદિવાસી પરિવારોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। બુટિયા ગામમાં અંદાજે 30 મકાન ધરાવતા આદિવાસી પરિવારોનો આક્ષેપ છે કે બોરમાંથી મોટર ગાડી લેવાતા પીવાના પાણી માટે બુટિયા ગામના આદિવાસી લોકો દરરોજ ભારે વલખા મારવા મજબૂર બન્યા છે। સરપંચ પદ પર મહિલા હોવા છતાં વાસ્તવમાં તેમના પતિ દ્વારા સરપંચ તરીકેનો હોદ્દો ચલાવવામાં આવી રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે બહુમતીથી મત આપી સરપંચને જીતાડ્યા બાદ હવે પ્રજાની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। પંચાયત તંત્રની બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ માલપુર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે। લોકોનો સવાલ છે કે શું માલપુર તાલુકાની પંચાયતોમાં સરપંચ અને તલાટી સાહેબો સંપૂર્ણ ઘોર નિંદ્રામાં છે કે પછી પોતાની મનમાની ચલાવી રહ્યા છે। હવે જોઈ રહ્યું કે આ ગંભીર મુદ્દે સરકાર શ્રી દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે પછી ફરી એક વખત પ્રજાની વેદના અવગણવામાં આવશે। રિપોર્ટર વાલંબારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત। આમ કયું ભાઈ બુટિયા? તો તમારું શું સમસ્યા છે? પાણીની કેટલા ટાઈમથી છે? 2 મહિનાથી 2 મહિનાથી પાણી પીવા મળતું નહીં, બરાબર। તો પહેલાં તો વોટર બોક્સમાં મોટર બધું હતું તમારે? મોટર હતી। હા, તો મોટરો શું થઈ? સરપંચના પતિ કાઢી લઈ ગયા। સરપંચના પતિ કાઢી લઈ ગયા? એ કેટલા ટાઈમથી કાઢી લઈ ગયા? 2 મહિના થયા એમ? તો તમે રજૂઆત કરી હતી ખરી સરપંચને? તો સરપંચ શું કહે? અત્યારે મોટર નાખ્યાલતા નથી, બરાબર। તો બે મોટર લઈ ગયા। અત્યારે તમારા પાણીની પીવાની સમસ્યા બહુ છે, તો તમે અત્યારે માલપુરના ટીડીઓ સાહેબ પણ આવ્યા છો રજૂઆત કરવા માટે? લિખિતમાં અરજી આપવાની છે? હા, તો અરજી આપો, ઠીક છે।